નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મહારાષ્ટ્રની અંદર જે ફંટનની બાજુમાં અહીંયા એક ગામ છે, ત્યાં આપણે એક નવી વેરાયટી જોવા માટે અહીંયા આવ્યા છે. તો સૌ પ્રથમ પહેલાં આપણે ખેડૂતનું અભિપ્રાય લેશું કે એનું કઈ જગ્યા છે. તો ભૈયા આપકા कौन सा गाँव है? वो फलटन में सिंधेवाड़ी। फंटन में छिंदेवाड़ी, बरोबर. आपका नाम क्या है? जितेंद्र। जितेंद्र भैया. तो भैया ये कौन सी वेराइटी है? ट्रायल बेस पर हमारे पास आई है। ट्रायल के लिए आई है. तो ખેડૂત મિત્રો, આ એક ટ્રાયલ માટે અહીંયા એક ફિલ્ડ વાવવામાં આવ્યું છે અને सबसे खास बात इसमें क्या रही? ये इस पर कोई रोग नहीं आता। रोग नहीं आता. हाँ, और हाइट भी मेंटेन रहती है। हाइट भी मेंटेन रहती है और ये फ्लावरिंग भी सही साट है. सही साट आती है. અને ખેડૂત મિત્રો, આ એક ફિલ્ડ મેં એટલામાં ઘણા ફિલ્ડ જોયા, પણ આ એક ફિલ્ડ એવું છે કે પાનની અંદર ક્યાંય ટપકું કે રોગ કે સિંગની અંદર કોઈ ડાઘ એવું કંઈ છે નહીં. અને ભૈયાને થોડુંક તકલીફ પડે છે હિન્દી બોલવામાં, કારણ કે એ અહીંયા મરાઠી બોલતા હોય છે. પણ હું જે રીતે આપણે હિન્દી બોલવામાં તકલીફ પડે એ રીતે એમને પણ હિન્દી બોલવામાં તકલીફ પડતી હોય છે. તો भैया इसका यील्ड कितना निकलेगा? 10 क्विंटल तक है। 10 क्विंटल. तो ખેડૂત મિત્રો, અહીંયા આપણે एक बीघे में होता है, एक एकड़ में? बीघे. तो आपका बीघा एकड़ में एक एकड़ में એટલે કે 2.5 વીઘે આપણે 10 ક્વિન્ટલ એટલે 50 મણની આજુબાજુ, એટલે કે 20 મણની એવરેજ આવશે એવું ભાઈનું કેવું થાય છે. અને વેરાયટી પણ એક સારી છે, એમ ટ્રાયલ બેઝ માટે છે હજી. તો તમે ફ્લાવરિંગ પણ જોઈ શકો, અને અત્યારે તમે જોઈ શકો વરસાદ પણ બહુ છે, એટલે આપણે અંદર તો અત્યારે નથી જઈ શક્યું એમ, કારણ કે તમે જોઈ શકો પાણી ભર્યું છે. तो ये कितने दिन से बारिश का पानी इधर रुका हुआ है? ये 10-15 दिन हो गए. 10-15 दिन भी हो गए. તો ખેડૂત મિત્રો, 15 દિવસથી અહીંયા પાણી પણ ભરેલું છે, પણ છતાં વેરાયટી એક સારામાં સારી છે. આગળ આપણે ભાઈને ફોન કરી અને પણ પૂછીશું કે વેરાયટી એમાં કેવું પરફોર્મન્સ થયું છે. તો આપણે આ એરિયાની અંદર હતા, તો જો કે અમે 3 દિવસથી અહીંયા રખડ્યું છે, પણ બધી જગ્યાએ વરસાદ જ એ ટાઈપનો છે ને, તો આપણે દરેક ખેતર સુધી નથી જઈ શકતા. તો ફાઇનલી આજે આપણે રોડ ટચ હતું ભાઈનું ખેતર, તો કીધું આપણે અહીંયા જઈએ અને જોઈએ કે કેવી વેરાયટી છે. इस वेराइटी में और कौन कौन सी कोई खासियत है? इस पर सिर्फ इल्ली आती है. इल्ली आता है, दूसरा कोई रोग दाम नहीं आता. और ये जो उगता रोग है वो सब नहीं आता. और ये कम पानी में भी आती है. और कितने दिन में इसका यील्ड आ जाता है? 95. એટલે કે 90 થી 95 દિવસ. એટલે ખેડૂત મિત્રો, 95 એટલે કે 90 થી 95 દિવસની અંદર આ વેરાયટી પાકી જતી હોય છે, જેથી કરી અને જે બિન પિયતમાં ખેડૂતને વાવેતર કરવું હોય એમાં પણ કરી શકે અને પિયતમાં પણ કરી શકે. તો આ વેરાયટીનું ખાસિયત એ છે કે વધુ પડતું પાણી જો હોય તો પણ સહન કરી શકે, અને ઓછું પાણી હોય તો પણ સારું ઉત્પાદન આપે. તો કાંઈ વાંધો નહીં, આપણે ભાઈ પાસે આગલા વર્ષે આપણે થોડુંક સેમ્પલ લઈને આપણે પણ ગુજરાતમાં પણ ટ્રાય કરીશું કે એનું યીલ્ડ કેવું આવે છે. તો બસ આજે આટલું. નમસ્કાર.